નમસ્કાર મિત્રો, મારું નામ હિતુભા રાઠોડ. બિનહરીફ એટલે કળિયુગનું મહાભારત. ભાજપ લોકશાહીનું ચીરહરણ કરે છે. ગંધારીની જેમ ચૂંટણી પંચે આંખે પાટા બાંધી લીધા છે. તંત્ર કર્ણની જેમ મિત્રતા નિભાવે છે અને બુદ્ધિજીવીઓ ભીષ્મની જેમ ચૂપ બેઠા છે. ખરેખર લોકશાહીમાં બધાને મૂળભૂત અધિકાર મળેલો છે. જ્યારે રાજા રજવાડા સોંપ્યા ત્યારે આ લોકશાહી આવી છે. લોકશાહીમાં બધાને પોતાનો હક હોય છે. જો બિનહરીફ થતી રહેશે, આવી રીતના જો થતું રહેશે તો આપણો મતનો અધિકાર પણ છીનવાઈ જશે. મોટા મોટા બુદ્ધિજીવી વ્યક્તિઓ પણ આ વિશે કાંઈ બોલતા નથી અને તંત્ર કર્ણની જેમ મિત્રતા નિભાવે છે અને ગંધારીની જેમ ચૂંટણી પંચે આંખે પાટા બાંધી લીધા છે. મિત્રો, ઘણી બધી તકલીફો છે, ઘણી બધી વેદનાઓ પડી છે, પણ સાંભળે કોણ? આપણે તો હુતા છીએ, ગુજરાતવાસીઓ હુતા રહ્યો. જ્યારે આપણા ઉપર રાજ ચાલુ થઈ જાય ને, રાજ, તેથી જાગજો. ગાંધીજીના જ્યારે 25 પૈસા ખાલી વધારો આવતો ને, 25 પૈસા ગાંધીજી રાજમાં, ત્યારે આંદોલન ચાલુ થઈ જતા. આજે રાતોરાત 2-3 રૂપિયા વધી જાય, તમે કાંઈ કરી નથી શકતા. માય કાંગલા કરી નાખ્યા, માય કાંગલા. તમે કોઈ સામું અવાજ નથી ઉપાડી શકતા, કેમ કે ખીચામાં માલ પડી ગયો છે ને, એટલે અવાજ નથી ઉપાડી શકતા. આજના નેતા ચૂપ એટલા માટે છે. આપણી પાસે સમાજ કરીને મતદાન કરાવવું છે, આગેવાનને પકડવા છે, પૈસા આપીને મતદાન કરાવવું છે, પણ ખરેખર કામ આપીને કેદી કરાવશો? બીક ભાડી ગયા છો, બીક. તમારે ખુદની પ્રોપર્ટીઓ વધારવી છે. અમુક વિસ્તારના જે કામ નથી થયા એની તમને ઉપાધિ નથી. તમારે તમારા જ છોકરા મોટા કરજો, અમારું જે થવું હશે એ થાય. મીડિયમ વર્ગનો માણસ દીએ દિવસે દેણામાં ઘરતો જાય છે અને જે માંગે છે એને કાંઈ ઉપાધિ નથી, અને જેની પાસે જાજુ છે એને કાંઈ ઉપાધિ નથી. અમારા જેવા મીડિયમ વર્ગના માણસો દિવસે ને દિવસે દેણાદાર થતા જાય છે. દિવસે ને દિવસે ક્યાંક ને ક્યાંક અંદર દેણામાં ઘરતા જાય છે અને મોટા મોટા નેતા એના ઘર ભરતા જાય છે. અને છતાંય પાછા એમ કે અમારા આગેવાનને મળી લે, હું નાને મતદાન કરાવશું ને આ કરાવશું. ખરેખર લોકશાહીની હત્યા કરે છે. જે માણસ પૈસાથી વેચાય છે, જે માણસ પૈસાથી મતદાન કરે છે, એવા માણસથી ચેતજો. ખરેખર મતદાન એમને એમ કરાવવાનું હોય છે. આપણને મૂળભૂત અધિકાર મળેલો છે. પૈસા લઈને શું કામ મતદાન? પછી શું તમારે એની નીચે રહેવાનું છે? શું કામ એની નીચે રહ્યો છો? શું કામ તમે ગુલામી તરફ વળો છો? શું કામ તમે એને આ પૈસાનું શીખવાડો છો? આ મારો ખાસ વિડીયો જનતા માટે છે. કેમ કે હું ગમે એટલી રાયડું પાડીશ ને તો તમે જાગશો નહીં. મને ઘણા બધા મિત્રોના ફોન આવે છે કે તમે બોલવાનું ચાલુ રાખો, બોલવાનું ચાલુ. ભાઈ, મારા એકથી કાંઈ નથી થવાનું. તમારે અવાજ ઉપાડવો પડશે, તમારે આ વિડીયાને શેર કરવો પડશે, તમારે ઘરે ઘરે આ વિડીયો મોકલવો પડશે. ત્યાં આ બધી વસ્તુ થશે. આ તંત્ર હૂતું છે. અત્યારે જોરશોરથી પ્રચાર ચાલુ છે. અત્યારે કાર્યાલયના મંડપ નખાઈ ગયા છે ઠેક ઠેકાણે. તો કાયમી માટે રાખો ને મંડપ, અમારા માટે જ રાખો. જો પબ્લિક માટે જ આજ નાખ્યા હોય મંડપ, તો કાયમી માટે મંડપ એમને નાખેલો રાખો અને જનતાના કામ કરશું એવી રીતના અમને બાહેધરી આપો. કેમ ચૂંટણી ટાણે જ મંડપ નાખવામાં આવે છે? કેમ ચૂંટણી ટાણે જ અમે તમને યાદ આવીએ છીએ? તો કાયમી માટે ઈની મેળાવડો ત્યાં ચાલુ રાખો. તમારી પાસે તો બધુંય છે, પૈસો છે, બધુંય છે ભાઈ. અને તમારે લોકોની જ જો સેવા કરવી હોય તો એ કાયમી માટે મંડપ એમને એમ રાખો, તો અમે જોઈએ કે તમે જનતાના સાચા સેવક છો. પણ તમારે તો ચૂંટણી ટાણે મંડપ નાખવો છે. ચૂંટણી વહી જાય પછી તમે ગોયતાય કોઈ નથી જળવાના. અમને બધી ખબર છે. અને હવે જનતાએ જાગવું પડશે. તમારે તમારો હક માંગવો પડશે, નકર છોકરાની ચડિયું નથી રહે એમ. હવે અત્યારે મંડપ નાખીને બધાય બેસી ગયા છે, ત્યાં મીટિંગ ને મેળાવડા થાય છે. રાતે આપણે જોતા હોય બધાય ભજીયાની પાર્ટીઓ થતી હોય છે, પણ ભજીયા નથી ખાવા. ભજીયા બહુ ખાધા, અને ઈચ્છા થાય ને તો ઘરે બનાવીને ખાઈ લેજો. જ્યાં ફાકા ફોજદારી કરવી ને એના કરતાં લોકોના કામ કરવા માંડો. તમારે આ મત માંગવા નહીં પડે, મંડપ નહીં નાખવા પડે. લોકો તમને ઘરે ગોતતા ગોતતા મત આપશે. એવું ક્યારે માહોલ બનાવશો?
પણ એવો માહોલ તમારાથી નહીં બને, કેમ કે જનતા પીલાય છે. તમારે તો નાના માણસોને હેરાન કરવા છે, રિક્ષાઓવાળાને હેરાન કરવા છે, એવા બધાને ભેગા કરી અને બિચારાકને જે રોજનું લાવીને રોજના ખાય છે, આ એની હત્યા છે, આ એની હત્યા છે. આમાં તમને કોઈ જમીન નહીં દે, તમને જમીન માર્ગ નહીં આપે. નેતા બનવા નીકળ્યા છો કે લોકશાહી છે, લોકશાહી તમને સેવાનો મોકો મળે છે, પણ તમે સેવા નથી કરી શકતા, તમે તમારા ઘર ભરવા આવ્યા છો. આ ગુજરાતીમાં શબ્દ કહું છું, કોઈ પણ નેતા કેમ ન હોય, ક્યારે એને જનતાની સેવામાં આવેલો, ક્યારે એને જનતાની વાહે 5 રૂપિયા વાપરેલા? મારી આ વાતનો જવાબ આપે. જય જવાન, જય કિસાન.